મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. મમ્મીના બા કામ કરતા એટલે વ્લોગની શરૂઆત આજ આપણે કરી છે. અને જો મમ્મીને બા કામ કરે છે, બા હંજવારી કાઢે છે. મમ્મી જો વોશિંગ મશીનના કપડાં ધોવે છે અને ભાઈ અત્યારે સ્કૂલે ગયો છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને ઘણું ખરું આપણે કામ પતી ગયું છે, કેમ કે આજ તો કુંભગોળો મૂકવા જવાનું છે, પહેલા જાગ્યા હોય તો હું મમ્મી સવારના કામ કરી. આપણે મગને લાપસીને એવું બધું કરવાનું છે, મગને એવું બાફી નાખ્યું છે, લાપસી મૂકવાની છે અને ઘણો ખરો આપણે લઈ જવાનો સામાન પણ તૈયાર કરી નાખ્યો છે. અને અમારા ધમુભાઈ જો તૈયાર થઈને બેસી ગયા છે અને મમ્મી જો બહાર કચરા વાળે છે અને હું કપડાં સુકવવાનું ને એવું બધું કામ કરું છું. નાનું મોટું કામ હું કરું છું, મમ્મી થાય એવું મમ્મી કામ કરે છે. તો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીને. હજી તૈયાર થવાનું મારે બાકી છે. અત્યારે એમને મેં કપડાં પહેરી લો ને પછી મેં આપણે સાડી પહેરવી છે, તો મેં કામ કરી કરવી નવરા થઈને પછી આપણે સાડી પહેરીએ તો કપડાં પણ આપણા મેલા ન થાય. એટલે હજી તો જો 7:45 થયા છે તો બધું કામ થઈ ગયું. બસ બધી વસ્તુ લઈ જવાની છે, એ તૈયાર કરવાનું છે ને આપણે તૈયાર થવાનું છે. તો ચાલો મહેમાન આવે ત્યાં આપણે ફટાફટ તૈયાર થઈ જાય. અને અમારા ધાર્મિકભાઈ પણ પછી થોડું થોડું કામ કરાવશે. કાદમ કરાવીશ ને થોડું ઘણું. આ બધું ગાડી મૂકવાનું છે, બધું મૂકી જા ગાડી જઈને. બા જો ભગવાનની સેવા કરે છે. જો બધું નુસી મૂકે છે ગાય માતાને. જો આખું મંદિર સાફ કરી નાખ્યું છે બાય અને બધું નુસી મૂકે છે. બધું કામકાજ કરી નવરા થઈ ગયા છે અને અત્યારે હું બનાવું છું લાપસી. તે દિવસે મને મમ્મીએ શીખવાડી હતી, આજે હું લાપસી બનાવીશ. તો જો એના માટે મેં લોટને મોણ દઈને તૈયાર કરી નાખ્યું છે. અહીંયા આપણે આંધણ મૂકી દીધું છે લાપસી માટે. અને અહીંયા થોડીક હું ખાંડની ચાસણી બનાવું છું, કેમ કે શરબત બનાવવું છે ને તો મેં થોડીક ખાંડ ઓગાળ નાખું. ચાસણી નથી બનાવતી, મતલબ ખાંડ ઓગાળ નાખું. અને મમ્મી બધી જે ગોરદાદારી વસ્તુ લખી દીધી ને એ બધી ભેગી કરે છે, મતલબ ચેક કરે છે બધું તૈયાર થઈ ગયું છે કે એમ. તો જો અહીંયા મમ્મી બધું તૈયાર કરીને ડબ્બામાં ભરે છે. તો આવું નાનું મોટું કામ મમ્મી કરી નાખે ને તો મારે થોડોક ટેકો રહે. તો ચાલો આપણે ફટાફટ લાપસી બનાવી નાખીએ. ત્યાં બધા મહેમાન લગભગ આવી જાય છે. અત્યારે જો 8:30 થઈ ગયા છે અને ધાર્મિકભાઈ ગયા છે ફૂલના હાર લેવા ને એવું બધું લેવા. તો હવે આ બધી વસ્તુમાં ખાલી શું બાકી રહ્યું છે મમ્મી? છે એ પ્રસાદી છે. તો ચાલો હજી કાનજી મહારાજને લેવાનું બાકી છે. ગણપતિ દાદા મમ્મી ઠેક ઠેક. તો ગણપતિ દાદા અને કાનજી મહારાજ બે તે આપણે લેવાના બાકી રહ્યા. બાકી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે કા મમ્મી? બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે? તો બાજોટ ને બધું તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે લાપસી બનાવીને તૈયાર થઈ ગયા. બધા મહેમાન લગભગ આવી જશે. 9 વાગ્યાનો ટાઈમ આપ્યો છે બધાને. તો ચાલો આપણે ફટાફટ લાપસી બનાવી નાખીને મેહુલે તૈયાર થાય છે અને અમારો ઓમભાઈ પણ ત્યાં સીધા જ આવી જશે, કેમ કે ઓમ તો સ્કૂલે જ ગયો છે. તો ચાલો આપણે જો આંધણ આવી ગયું તો હવે આપણે આમાં લોટ એડ કરી દઈશું. મગને લાપસી બનાવી તૈયાર થઈ ગયા છે ને જો અમારા જેઠાણી પણ આવી ગયા છે. અમારા ભાભી બધું તૈયાર કર્યું છે, બધું જોવે છે. અને જો ધાર્મિકભાઈની બધો સામાન લઈ જાય છે ને જો અમારી બેનો પણ આવી ગઈ છે. સીતારામ જાગુબેન, સીતારામ નૈના બેન અને અમારા ભાણિયા ને ભાણે ક્યું છે જો નાના નાના બગા કઈ જાય છે દીકુ. સીતારામ કરો, સીતારામ સીતારામ બોલો. સીતારામ મોહિતભાઈ આનું નામ તો ભૂલાઈ જાય. વિશ્વા સીતારામ તો કે હાય કરી દો. હાય કરો દીકુ. તો ચાલ આપણે બેન ને જેઠાણી ને આવી ગયા. હજી ભાનુબેન બાકી છે ને અમારા મમ્મી જો નવરા થઈને ઊભા રહી ગયા છે. અને મારે હવે તૈયાર થવાનું બાકી છે. મારી બેનો જો તૈયાર થઈને સરસ મજાને આવી ગયા, બધા તૈયાર થઈને આવી ગયા જો. અને હું હજી તૈયાર થવાનું બાકી છે. તો ચાલો આ બધા આવ્યા છે તો હવે આપણે તૈયાર થઈ જઈએ. હવે મહેમાન બધા ધીમે ધીમે આવવા માંડ્યા છે. ત્યાં ભાભી કુંભગળાની તૈયારી કરી નાખે જો. હા કંકાવટી, હા જો આમ કંકુ છે અત્યારે બધું તે કરવાનું છે. હા કંકાવટી જોઈશ ને બીજું શું જોઈશે? નાડા સડી જોઈએ એમાં જ છે. નાડા સડી કંકાવટી બધું ડબ્બામાં જ છે. લઈ લો બધું. એમાં કંકાવટી છે, એમાં મમ્મી આપી હતી. હા એમાં જ ભલે ને કંકાવટીને ઓલું કરી નાખો ને. આ જો કુંભગળાની ભાભીએ તૈયારી ઘણી ખરી કરી નાખી છે. હવે શું કરવાનું છે ભાભી? નાડા સડી બાંધીને પછી ફૂલનું ઓલું કરી નાખો ને, હાર પહેરાઈ દે ને. જો ભાભીની બધું તૈયાર કરે છે અને અમારા ભાનુબેન આવી ગયા છે. જો ભાનુબેન બધા સીતારામ આવો આવો. સીતારામ સીતારામ ગૌતમ કુમાર કઈ નહીં અમારા દિશુ ને દેવાંશુ. સીતારામ દીકુ દેવાંશુ ભાઈ સીતારામ. તો ચાલો મારી ત્રણેય બહેનો આવી ગઈ છે ને જેઠાણી આવી ગયા છે ને હવે બીજા બધા મહેમાન હજી બાકી છે. અને હું હજી તૈયાર થવાનું બાકી છે, કેમ કે હજી બધું આ મમ્મીને ભાભીને કંઈ મળે નહીં એટલે મારે બધું દેવું પડે. હું હજી બધું દેવા લેવામાં જ છું, હજી તૈયાર થવા ટાઈમ નથી મળતો. હવે અમારા ભાનુબેન આવી ગયા છે ને એટલે હવે બધું સંભાળી લેશે. કા ભાનુબેન? ભાનુબેન હોય એટલે મારે કાંઈ ટેન્શન ન હોય અને ભાનુને અમારે બધું મળી જાય. કા ભાનુ? તો હવે ભાનુબેન સંભાળી લેશે બધું અને આપણે તૈયાર થઈ જઈએ. આપણે અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને અમારા જિગ્નેશભાઈ આવી ગયા છે. સીતારામ જિગ્નેશભાઈ.
અને જો અમારા બધા બહેનો બધા તૈયાર થઈ ગયા છે ભાભી હાલો રેડી છે ને બધું તો ચાલો હવે આપણે કુંભગાળાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે અહીંથી નીકળશું હાલે ભાઈ થઈ ગયું આમ લગાવો આમ લગાવો જો બતાઈ દો વાલી છે કુંભળો મૂકી પછી બધા ખાલી એને હોય ને જય ગણપતિ દાદા કપડા બહાર કાઢ નાખો કપડું છે તું આમ માટલી પકડી રાખ હા બસ કપડું બહુ મોટું થઈ ગયું મોટું ભલે થઈ ગયું ની વાળ દે મીટર એટલે મોટું થઈ ગયું તો લે ભાનો માં બે મે ફોટો પાડી શ્રીવળાવી સજ કરું ઘરે આવો ને અમીએ પધરાવ ફૂલ ખબર ને શું થાય મેટ્રો એને દેખાડવાનું ન હોય થોડું લાઈટ ધીરે ધીરે ચડ બે દાદા ચડી જા શિલ્પાબેન ગણપતિ બાપાને હજી વાર છે ને યાદ હું નહીં ઉતર રસોડા મેળા પેલા બેડરૂમમાં
શીરો બસ લે તો આપણે નવા ઘરે કુંભઘોડો મુકાઈ ગયો છે અને અમારા ભાનુબેન ને મમ્મી બધા છે અને બીજા બધા મહેમાન વયા ગયા અને જો અહીં આપણે ભગવાનનું સરસ મજાનું સ્થાપન પણ કરી નાખ્યું છે. મમ્મી પપ્પાને પણ ફોટા મૂકી દીધા છે અને હવે જો મમ્મી ને ભાનુ ને થોડું ઘણું કામ કરે છે અમારા ભાનુબેન ને. તો અહીંયા આપણે થોડું ઘણું કામ છે, બધું વાળવા થોડવાનું બધું પતાવીને પછી હવે આપણે જશું ઘરે. અને અત્યારે થઈ ગયા છે 11:30 પણ મહેમાન બધા જ વયા ગયા છે તો આપણે પણ નીકળશું. ને અમારા ભાભી પણ આવી ગયા જો વયો તો ભાભી તમે બે ભાઈ બધા અહીંયા છે. કુંભઘોડો મૂકીને આપણે પહોંચી ગયા છે ઘરે અને જો હજી બધા ચાલ્યા આવે છે. મારા ભાનુબેન ને મમ્મી જો આવીને બેસી ગયા. દેવાંશુભાઈ પણ આવી ગયા જો ઓમભાઈ રમાડે છે. ને મારા કશ્યપભાઈ જો શું કશ્યપભાઈ કેમ નીચે બેસી ગયો? ટેક રમડવાટું નીચે પડે મારી રિશુબેન ને. તો ચાલો હવે રસોઈનો સમય થઈ ગયો છે ને ત્યાં જો ઘરે આવ્યા ને ત્યાં 12 વાગી ગયા છે તો હવે રસોઈ બનાવશું. અને અમારા દેવાંશભાઈ જો નાની નાની પતંગ લઈને પણ ઉતરાયણ વહી ગઈ દીકુ. તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આપણે મગને લાપસી બનાવી નાખ્યું પણ હવે રોટલી બનાવશું ને દાળ ભાત ખાવા છે તો બધા દાળ ભાત બનાવશું. નગર મગનું શાક ને લાપસી રોટલી બનાવી નાખી. કા મમ્મી દાળ ભાત બનાવવા છે નથી બનાવવા? જા દિશી ફૂલ નાખ્યું જો માસી એને હાટું રાખ્યું હતું, મારી હાટું ગુલાબ રાખ્યું હતું ને દિશુ બેને નાખી લીધું આમ જો. તો સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ. આપણે રસોઈનું કામ થઈ ગયું છે ને અત્યારે જો સામાન પેકિંગનું કામ ચાલે છે. જો મમ્મીને બધા સામાન પેકિંગ કરે છે અને અહીંયા જો બેડ ને બધું લઈ જવાનું છે તો કારીગર ભાઈ પણ આવી ગયા છે, મેહુલ બેઠા છે. આ બેડ ને બધું આપણે લઈ જવાનું છે, કબાટ ને બધું જતા બધું ખાલી કરીએ છીએ અત્યારે. તો મિસ્ત્રીને પણ બોલાવી લીધા તો બે સાઈડ આવી ગયા છે. અને અમારા દિશુબેન જો લેસન કરવા બેસી ગયા છે જો. અહીંયા મેહુલ ને બધા બેઠા છે. તો ચાલો આપણે બધું ફટાફટ પેકિંગ કરી નાખીએ. આજ તો બધું આવું જ રહેવાનું છે, આખો દિવસ પેકિંગનું કામ જ રહેવાનું છે ને પછી ત્યાં જઈને ગોઠવવાનું છે બધું. તો ભાભી ને મમ્મી ને ભાનુ ને બધા ગોઠવે છે. દેવાંશભાઈ ઢોલકી વગાડવા માંડ્યા જો. જમે કરવીને જમે પચાવે છે કા જમેલું પચાવે છે. અહીંયા જો અમારા ધાર્મિક ભાઈ ને એના ભાભુ જૂનો આલ્બમ ખોલીને બેઠા છે. ધાર્મિકભાઈ ફોટા પડે છે ફોટા. દિશુબેનની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. જો દિશુબેન ગુલાબ કેવું ચમકે બેન જો સામાન ફેરવે છે ને અહીં જો બધા બેઠા છે. મારી ભાનુબેન એક કામ કરે છે જો. આજ તો બધા બહુ થઈ ગયા, સામાન બધું ફેરવાનું કામ થયું છે. સવારના વહેલા જઈ ગયા છે. કુંભઘોડો આપણે મૂકો એટલે થોડાક થઈ ગયા અમે થોડાક બધા આરામ કરવા બેઠા. જો થેલા ભરાઈ ગયા છે. જો મા દીકરી બે થેલા બાંધે છે. અહીંયા અમારા ભાભી ઊભા છે અને હવે જો ધાર્મિકભાઈ ઢોલકી વગાડવાનું ચાલુ છે. અને અમારા ઓમભાઈ ને કશ્યપભાઈ શું કરે જો અંદર રીલ બનાવતા લાગે છે ને. હા
તો આપણો સામાન બધો પેકિંગ થઈ ગયો. જો અહીં બધો પેકિંગ સામાન મૂકી દીધો છે ને અમારા દિશુબેન અમે છે ને હજી અહીંયા ઘણો ખરો સામાન જો પેકિંગ થઈ રહ્યો છે. માળિયાનો સામાન બાકી છે. અને અમારા પલભાઈ આવી ગયા છે અને અમારા રક્ષિતભાઈ ઓમભાઈ અંદર મેહુલ ને બધા છે અને પણ આવી ગયા છે. જેનીનો ફોન આવ્યો છે. જેની બેન નો ફોન આવ્યો છે. ભાનુ ભાઈ યાર વાત કરવા. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે ને આપણે બનાવીએ છીએ મંચુરિયમ. તો મંચુરિયમ બનાવવા માટે આપણે છે ને ફ્લાવર તળી નાખ્યું છે આટલું બધું 2 કિલો અને કટિંગ પણ થઈ ગયું છે જો બધું. અને હજી બીજું ચોપ પણ કરું છું. તો મંચુરિયમ બનાવવા માટે આપણે જોશે લસણ, કાંદા, ગાજર, કોબી, કેપ્સિકમ અને આદુ, લસણ ભરપૂર માત્રામાં. મરચાં ભૂલાઈ ગયા જો. અને મરચાં જોશે. તો આ બધું આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને ફૂલ ગેસ રાખીને વઘાર કરી નાખવાનો છે. અને આ મંચુરિયમનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. તેમાં તમને શોર્ટ વિડીયો મળી જશે. મેં ઓલરેડી મૂકી દીધેલો છે તો તેમાં જઈને વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે મંચુરિયમનો વઘાર કરવાનો બાકી રહ્યો છે અને આપણો લાઈવ વિડીયો પણ અત્યારે ચાલુ હતો પણ મારું નેટ પતી ગયું છે કેમ કે છોકરાએ પતાવી દીધું. છોકરા રજા હતી તો હવે વિડીયો બનાવું છું. તો મરચાં કટિંગ થઈ જાય પછી આપણે વઘાર કરી નાખીએ. કીધું છે ને હવે આપણે ઉપર નાખશું ભરપૂર માત્રામાં ધાણા. જો આટલા બધા ધાણા નાખવાના છે એટલે એકદમ આપણું ટેસ્ટી અને હેલ્ધી મંચુરિયન બની ગયું. ના ખાવાની બહુ મજા આવે. આમાં લીલું લસણ ને લીલી ડુંગળી હોય ને એ નાખો ને તો પણ ખૂબ સરસ ટેસ્ટ આવે પણ આપણી પાસે અત્યારે નથી. નજીકથી તમને બતાવી દો આપણું સરસ મજાનું ફ્લાવરનું મંચુરિયમ. તો સરસ મજાનું આપણું ફ્લાવરનું મંચુરિયમ બની ગયું છે ને આપણે મહેમાન પણ જમવા માટે તૈયાર છે. તો આપણે મહેમાન માટે બનાવીશું તો લગભગ 4 થી 5 કિલો મંચુરિયમ આપણે બનાવ્યું છે. તો ચાલો મહેમાન વાટ જોવે તો આપણે બધાને જમવા આપી દઈએ. જમવામાં મારા બેન ને મારા ઓમ ને મમ્મી બધા એ જ છે. તો બધા ક્યારના ફ્લાવરના મંચુરિયમની વાટ જોવે છે કે યુનિક આજને કંઈક મળશે એમ. તો ચાલો બધાને ટેસ્ટ કરાવી દઈએ કેવો બધાનો અભિપ્રાય છે, શું બધા કહે છે જાણીએ. તો ચાલો બધા મંચુરિયમ ખાવા. જો પિઝા અને મંચુરિયમ કેવું બીનું સાચું ભાઈ હતું ને. હા દિશુબેન એને જો પિઝા મંગાવ્યા. મંચુરિયમ બનતું હતું ને તો કે વાર લાગશે પિઝા મંગાવી લેતા બધું હારવાર થઈ ગયું. પિઝા અને મંચુરિયમ. મમ્મી તમને ભાવ્યું સારું બીનું? તો ચાલો મારા ભાનુબેનને ભાવ્યું છે ને જો મંચુરિયમ ખાવા બધા બેસી ગયા છે. તો આપણે પણ સાથે જમવા બેસી ગયા. તો ચાલો બધા જમવા. અહીંયા તો બધાને મજા જ પડી ગઈ જમવાની. પિઝા અને મંચુરિયમ એમ કા દિશુબેન મજા આવે છે ને? દેવાંશીબેન મજા આવે છે જમવાની? નથી મજા આવતી? મંચુરિયમ ખાવું છે? મંચુરિયમ ખા. પિઝામાં ન મજા આવી? નહીં મજા આવી? મંચુરિયમ ચાખ્યું નહીં? તો ચાખ તો ખરા. નથી ચાખવું? અમારા દેવાંશુભાઈની બધાની કેપેસિટી આમ તો પૂરી થઈ ગઈ. બધા થાકી ગયા જ છે. તો અત્યારે જો હજી તો 7:15 થયા છે અને બધા ફૂલ થાકી ગયા છે. હમણાં તો એમ લાગે કે જમી જમીને બધા સુઈ જાય છે. કા દેવાંશુ સુઈ જવું છે ને? નીંદર આવે છે ને? તો ચાલો આપણે હવે જમી લઈએ. તો આપણે અત્યારે જમી કરીને નવરા થઈ ગયા ને અમારા ગૌતમ કુમાર આવી ગયા છે. જો અત્યારે સીતારામ ભૂખ લાગી છે તો અમારા ગૌતમ કુમાર આવી ગયા છે. ગૌતમ કુમારને ભૂખ લાગી છે. ચાલો આપણે ગૌતમ કુમાર જમવા આપી દઈએ. અહીંયા જો આમાં દેવાંશુ ને ધાર્મિકભાઈ જો બે સ્કેટિંગ કરે છે. આમ જો સ્કેટિંગ કેવું કરે છે તો તમે જુઓ. આમ જો એક સ્કેટિંગમાં બે દેવાંશુભાઈ ઊભા છે ને એમાંય સિંગલ સ્કેટિંગ છે. આમાં ધાર્મિકભાઈને જો કેટલું સ્કેટિંગ ફાવે એ વિચારવાનું કે સિંગલ સ્કેટિંગ છે અને એમાં પાછો દેવાંશુને ઊભો રાખે છે. જો તમે તો પડવાની બીક નથી લાગતી આમાં ધાર્મિકભાઈને પરફેક્ટ સ્કેટિંગ ફાવી ગયું છે. તો સારું ચાલો આપણે ગૌતમ કુમારને જમવા આપી દઈએ. અને અમારા દિશુબેન જો પિઝા હજી ખાય છે. બસ ધરાઈ ગયા? હેલો જમવા બેસી જાઓ. તો ગૌતમ કુમારે જમી લીધું ને અત્યાર સુધી બધા બેઠા હતા ને હવે જો અમારા ગૌતમ કુમારની જાય છે, જવાની તૈયારી કરે છે. અને અમારા દેવાંશુભાઈ તો વી ગયા ને જો આપણી પથારી પણ થઈ ગઈ છે. બધા થાકી ગયા છે એટલે. અને કપડા મમ્મી જો અત્યારે રૂમાલ લેવું હંકેલે છે. હું કાંઈ કામ નથી કરતી. બે અમારા મેહુલ બધું કામ કરે. આખું ઘરનું કામ બધું મેહુલ જ કરે. શાક રોટલી દાળ ભાત બધું મેહુલ જ કરે. જો અમારે જોઈ લો. હા હું ક્યાં કરું? હું કાંઈ નથી કરતી. મેહુલ કરે બધું. અને આ જો અમારા ગૌતમ કુમારની જાય છે. આવજો ઓલા બે વૈયા હોત ને ગયા છો. આવજો બાનું વયા ગયા બે
અને અહીંયા જો આપણો સામાન હજી પડ્યો છે એ ટાટા આમાં દેવાંશુ દેખાતો નથી ટાટા ટાટા કરે ટોપીમાં તો સારું આવજો ભાનુ હા સીતારામ આવજો તો મહેમાન આવ્યા તો એ બધા જતા રહ્યા અને મારા ભાનુબેન અત્યારે છેલ્લા હતા તે પણ વીએ ગયા તો બધા થાકી ગયા છે તો બધા સુઈ જશું ને અત્યારે જો 9 વાગ્યા છે તો આજે 9 વાગ્યામાં વહેલા જ આપણે સુઈ જવાનું છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ગુડ નાઇટ